હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જેનું નામ છે મારી વાત ગુજરાત. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મુદ્દાની જે રાજ્યની 1.6 લાખથી વધુ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના જીવન સાથે સીધી જોડાયેલી છે. મિત્રો, ઘણા વર્ષોથી આંગણવાડી બહેનોની મુખ્ય માંગણી રહી છે ઓછામાં ઓછો સરકારના વર્ગ 3 કે વર્ગ 4 કર્મચારી જેટલો પગાર આપવો જોઈએ, કારણ કે જવાબદારીઓ ઘણી મોટી છે. બાળકના આરોગ્યથી લઈને માતૃત્વ સંભાળ, પોષણ યોજના, શિક્ષણ અને ગ્રામ્ય સ્તરે અનેક સરકારી યોજનાઓનું અમલીકરણ, આ બધું બહેનોના ખભા પર છે. પરંતુ લાંબા સમયથી આ બહેનોને મળતું માનદ વેતન એટલું ઓછું હતું કે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જતું. 20 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને ઓછામાં ઓછું વર્ગ 4 કર્મચારીઓ જેટલું વેતન એટલે કે 14,800 પ્રતિમાસ ચૂકવવું પડશે. આ વધારો 1 એપ્રિલ 2025થી લાગુ ગણાશે. બાકી રહેલ તમામ રકમ 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં ચૂકવવી ફરજિયાત રહેશે. કોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું હતું કે અપૂરતું વેતન ચૂકવવું એ બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવનના અધિકારનું ઉલ્લંઘન છે. દરેકને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે અને તે ત્યારે જ શક્ય બને જ્યારે યોગ્ય આજીવિકાના સાધનો મળે. હવે વાત કરીએ સરકારની પ્રતિક્રિયાની. રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને હાલ આ ચુકાદાની સમીક્ષા કરી રહ્યા છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે આંગણવાડી કાર્યકરોને સીધો સરકારી કર્મચારી જેટલો દરજ્જો આપવો યોગ્ય નથી, પરંતુ લિવિંગ વેજીસ એટલે કે જીવવા પૂરતું વેતન આપવું ફરજિયાત છે. રાજ્ય સરકારની બાજુથી હજી સુધી સત્તાવાર જાહેરાત આવી નથી. સૂત્રો અનુસાર આ મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. ખાસ કરીને દિવાળી પહેલા કોઈ નિર્ણય આવી શકે છે. જો સરકાર હાઈકોર્ટના આદેશનું પાલન કરે, કાર્યકરોનું વેતન હાલના 10,000થી વધીને 24,800 થઈ શકે છે. તેડાગર બહેનોનું વેતન હાલના 5,500થી વધીને 20,300 થઈ શકે છે અને એપ્રિલ 2025થી ડિસેમ્બર 2025 સુધીનો એરિયર્સ પણ ચૂકવવો પડશે. જો સરકાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે તો પ્રક્રિયા લાંબી ખેંચાઈ શકે છે. બહેનોને તરત લાભ નહીં મળે, પરંતુ અંતિમ નિર્ણય બાદ જ અમલ થશે. મિત્રો, હાઈકોર્ટનો આ ચુકાદો માત્ર પગાર વધારાનો મુદ્દો નથી. આ નિર્ણય આંગણવાડી બહેનોના આત્મસન્માન, જીવનના અધિકાર અને સમાજમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાની માન્યતા છે. હવે સૌની નજર સરકાર પર છે. શું તે બહેનોના હિતમાં તરત અમલ કરે છે કે પછી અપીલનો માર્ગ પસંદ કરે છે? મિત્રો, આશા રાખીએ કે ટૂંક સમયમાં રાજ્યની 1.6 લાખથી વધુ બહેનોને તેમના હકનું વેતન મળી રહેશે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા મહત્વપૂર્ણ અપડેટ તમને સૌથી પહેલા મળે.